ડભોઈ ખાતે અખાત્રીજના સુકનવંતા અવસરે ડભોઈ શહેર અને તાલુકા સહિત વઢવાણ પંથકમાં ખેડૂતો દ્વારા પરંપરાગત રીતે ખેતીનો પ્રારંભ કરવામાં આવ્યો। ખેડૂતોએ પોતાના ખેતરોમાં જઈ ધરતી માતાની વિશેષ પૂજા અર્ચના કરી આગામી ચોમાસું ફળદાયી રહે તેવી પ્રાર્થના કરી સારો વરસાદ અને કમોસમી આફતથી મુક્તિ માટે પ્રાર્થના ખેડૂતો માટે આજે અખાત્રીજ એ ખેતીકામની શરૂઆતનો શ્રેષ્ઠ દિવસ ગણાય છે। આ વર્ષે મેઘરાજા મન મૂકીને વર્ષે અને પાકને નુકસાન પહોંચાડતા કમોસમી વરસાદની આફતથી ધરતીપુત્રો બચી રહે તે માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી। ઓજારો અને ટ્રેક્ટરનું પૂજન કરાયું। માત્ર ધરતી માતા જ નહીં પણ ખેતીમાં મદદરૂપ થતા સાધનોને પ્રત્યે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરતા ખેડૂતોએ પોતાના ખેતીના સાધનોને શણગારીને પૂજ્યા હતા। પૂજન વિધિ પૂર્ણ થયા બાદ ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને નવા વર્ષના ખેતીકામના શ્રી ગણેશ કર્યા। આજે અક્ષય તૃતીયા, અખાત્રીજ અને પરશુરામ જયંતિ, આમ આ વૈશાખ સુદ તીજના દિવસે આજે શુભ દિવસ જે ગણવામાં આવે છે, પણ જે આજે અખાત્રીજ છે એ ખેડૂતો માટે ખાસ મહત્ત્વનો દિવસ છે, શુભ દિવસ છે। અખાત્રીજના દિવસે ખેડૂતો, દરેક ખેડૂત આલમ આ ધરતી માતાને પ્રાર્થના કરે છે કે હે ધરતી માતા, મારું, મારા કુટુંબનું તેમજ સમગ્ર જગતનું પેટ ભરાય, ભૂખ સંતોષાય અને સમગ્ર સૃષ્ટિનો તારણહાર આ જગતનો તાપ એક ધરતી માતાને પ્રાર્થના કરીને વિનવે છે કે ધરતી માતા આખું વર્ષ સુખભર ભર્યું રહે, સમૃદ્ધ ભર્યું રહે અને સાથે સાથે સમગ્ર જગતનું કલ્યાણ થાય એવું ધરતી માતાને પ્રાર્થના કરે છે અને પૂજા પાઠ કરી એનો મહિમા એ કરે છે। સાથે સાથે પાછલા કેટલાય વર્ષોથી વરુણદેવ જે કહીએ એ ખેડૂતો માટે એક આફત સમાન બન્યું છે, કેમ કે સમયે જે વરસાદ આવતો હોય છે ત્યારે ખેડૂતોના પાક પાયમાલ થઈ જાય છે, ખેડૂત નુકસાન થાય છે, જેના કારણે ચાલુ સાલ ધરતી માતાની સાથે સાથે વરુણદેવને પણ અમે પ્રાર્થના કરીએ છીએ કે હે વરુણદેવ, પાછલા વર્ષો ઠીક પણ ચાલુ વર્ષે અમારા ખેડૂતોને પાકને કોઈ જાતનું નુકસાન ના થાય, સમયસર ચોમાસાના સમયે તમે વરસજો અને પાક તૈયાર થયા પછીને ખેડૂતોના પાકને નુકસાન ના થાય એ અમે સમગ્ર ખેડૂત આલમ પ્રાર્થના કરીએ છીએ। એટલે વરુણદેવને પણ અમે સતસત નમન કરીને પ્રાર્થના કરીએ છીએ કે સમગ્ર જગતનું, ખેડૂતનું કલ્યાણ થાય એટલે જગતનું કલ્યાણ થાય અને જગતનું કલ્યાણ એટલે સમગ્ર સૃષ્ટિ એમાં આવી જાય છે। ત્યારે આજે ધરતી માતાને ફરી એકવાર સમગ્ર અમારા ખેડૂત અને આ ખેડૂત ફેમિલી થકી અમે બધા સાથે મળી ધરતી માતાની પૂજા કરી અને ધરતી માતાને ફરી એકવાર વંદન કરીને વિનવીએ છીએ કે હે ધરતી માતા, સમગ્ર જગતનું તું પાલનહાર કરજે અને સમગ્ર સૃષ્ટિનો નિર્ધાર કરજે। એ આજે અક્ષય તૃતીયા નિમિત્તે સર્વેને હાર્દિક શુભેચ્છાઓ। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।